પાદરા તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા ડબાસા ગામે યોજાઈ। ડબાસા ગામ દેશભક્તિના રંગે રંગાયું। પાદરા તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ડબાસા ગામ ખાતે કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાતા સમગ્ર ડબાસા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। ડબાસા ગ્રામ પંચાયત કચેરી ખાતેથી રાષ્ટ્રગાન સાથે ભવ્ય તિરંગા યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા મામલતદાર યોગેશ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રા ડબાસા ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી। યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા। રસ્તાઓ પર લહેરાતા તિરંગા અને દેશભક્તિના ગીતો વચ્ચે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમીથી ગુંજી ઉઠ્યું હતું। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમ ના ગગનભેદી નાદથી ડબાસા ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં પણ તિરંગા યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિવિધ વર્ગોના લોકો એકસાથે જોડાઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપતા જોવા મળ્યા હતા। આ ભવ્ય તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો।